ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ બોટાદ જિલ્લામાં આગામી 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ અને તેજ પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર થતાં જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ હાઈ એલર્ટ પર આવી ગયું છે। જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે। તેમજ જિલ્લા અને તાલુકા સ્તરે 24 કલાક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે। સાથે જ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા જણાવાયું છે। તંત્રએ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરી છે। તારીખ 31 જુલાઈ અને 1 ઓગસ્ટ બોટાદ જિલ્લામાં ભારે અને ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી છે, જેને ધ્યાનમાં લઈને બોટાદ જિલ્લાનું વહીવટીતંત્ર સુસજ્જ છે। દરેક કર્મચારી જેમની રજા પણ મૂકી હોય એની રજાઓ રદ કરવામાં આવી છે અને મુખ્ય મથકે રહેવા સૂચના આપવામાં આવી છે। જિલ્લાથી તાલુકા અને પીજીવીસીએલ સુધીના કંટ્રોલ રૂમ તેમજ ફોરેસ્ટના કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે, જેથી કોઈપણ પ્રકારનું વિઘ્ન આવે, ખાસ કરીને રસ્તા બંધ થવા, પાણી ભરે જેવા પ્રશ્નોને નિવારી શકાય। નાગરિકોને કારણ વગર બહાર ન નીકળવા માટે અનુરોધ કરવામાં આવે છે। ડીપ અને પુલ વગેરેની એવી જગ્યાઓ જ્યાંથી પાણી વહેતું હોય ત્યાં વાહન ન નાખવા અને ત્યાં આગળ પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં પ્લાનિંગ કરવામાં આવેલું છે। તમામ લોકો માટે ખાસ કરીને તરવૈયાઓની ટીમ છે અને તમામ ડિપાર્ટમેન્ટ પોતાની રીતે સજ્જ છે। કોઈપણ પડકારને પહોંચી વળવા માટે બોટાદનું જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે।